ધોરણ 6 યુનિટ 4 વોચ યોર વોચ. વોચ એટલે જોવું. બે વખત વોચ છે. જોવું નહીં, જોવો તમે જોવો એવું નથી. આ હોમોફોન્સ છે. આપણે હોમોફોન્સ શીખી ગયા, જેમ કે 200 એટલે 2TW 2 એટલે 2. તો આ શું છે? હોમોફોન્સ છે કે જેના ઉચ્ચાર સરખા થતા હોય પણ અર્થ અલગ થતા હોય. વોચ યોર વોચ. આ વોચનો ઘડિયાળ શું થશે? તો કે ઘડિયાળ. કેવી ઘડિયાળ? કાંડા ઘડિયાળ. દિવાલની ઘડિયાળ હોય તો તેને આપણે ક્લોક કહીએ છીએ, અને કાંડા ઘડિયાળને શું કહેવાય? તો કે વોચ. શું કહે છે? વોચ યોર વોચ. તમારી ઘડિયાળ જુઓ, તમારી કાંડા ઘડિયાળ જુઓ. એક્ટિવિટી નંબર 1. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. ટાઉન ક્લોક આપણે જોઈ છે સર્કલ ચોકની અંદર એક ક્લોક છે મોટી બધી, કે ને કહેવાય ટાઉન ક્લોક. એવી રીતે છે અહીંયા ટાઉન ક્લોક છે. તો તમને ચિત્રમાં બતાવી તેની અંદર કેટલા વાગ્યા છે? તો કે ગામમાં મોટી ઘડિયાળ છે, ટાવર ઉપર ઘડિયાળ છે, તો એમાં કેટલા વાગ્યા છે? ધ ટાઉન એટલે શહેર, ક્લોક એટલે ઘડિયાળ. જો ટીંગાડેલી છે, હાથમાં નથી પહેરી એટલે આપણે ક્લોક કીધી છે. સેઝ એટલે દેખાડે છે. કેટલા દે? 6 o'clock. 6 વાગેલા બતાવે છે. જે ટાઉન ક્લોક છે એમાં કેટલા વાગ્યા છે? તો કે એમાં 6 વાગ્યા છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. એક ઘડિયાળ રસોડામાં રાખી છે, તો રસોડામાં ઘડિયાળ છે તે કેટલા બધા? ધ કિચન એટલે રસોડું, ક્લોક સેઝ 8 o'clock. એમાં કેટલા વાગ્યા છે? તો કે એમાં 8 વાગ્યા છે. જે ટાઉન ક્લોકમાં 6 વાગ્યા છે, રસોડાની ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો કે 8 વાગ્યા છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock. પછી આ એકમાં 8 વાગ્યા છે, એકમાં 6 વાગ્યા છે. કેટલા વાગ્યા ખબર ન પડી એટલે પપ્પાની ઘડિયાળમાં જોયું, તો એમાં કેટલા વાગ્યા છે? તો કે એમાં તો 7 વાગ્યા છે. એકમાં 6 છે, એકમાં 7 છે, અને એકમાં 8 વાગ્યા છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ. હોપ એટલે આશા છે. આઈ વોન્ટ બી લેટ. મને આશા છે કે મારે આજ મોડું થયું નથી, કારણ કે ખબર નથી કેટલા વાગ્યા, 6 વાગ્યા, 7 વાગ્યા, 8 વાગ્યા. એટલે ખબર પડે તો એ પ્રમાણે ખબર પડે કે મોડી છું કે વહેલી છું. મમ્મી સેઝ ધેટ 1 is past and 1 is 1 hour later. મમ્મીએ કીધું કે 1 is past and 1 is 1 hour later. એક ઘડિયાળ છે તે 1 કલાક આગળ છે, અને એક ઘડિયાળ છે તે 1 કલાક પાછળ છે. એક ઘડિયાળ કેવી છે? તો કે 1 કલાક આગળ વહી ગઈ છે, અને એક ઘડિયાળ છે 1 કલાક પાછળ વહી ગઈ છે. એટલે કેટલા વાગ્યા હોય? 1 is right but which is? આમાંથી એક ઘડિયાળ સાચી છે, પણ કઈ છે? જો 7 વાગ્યા હોય તો એક ઘડિયાળ 1 કલાક આગળ છે, એટલે 6 એમાં કેટલા વાગી ગયા? 8, અને 1 કલાક પાછળ છે, એટલે એકમાં 6 વાગ્યા છે. એટલે ટોટલ કેટલા વાગ્યા હોય? તો આપણને ખબર પડે 7 વાગ્યા હોય. 1 is right but which is it? એક સાચી છે પણ તે કઈ છે? આઈ રિયલી ડુ નોટ નો. મને ખરેખર ખબર નથી કે આમાંથી કઈ ઘડિયાળ સાચી છે. એક્ટિવિટી નંબર 2. આ વાર્તા સાંભળો, વાંચો અને ભજવો. અ સ્પેરો સ્વિંગ. સ્પેરો એટલે ચકલી, સ્વિંગ એટલે હિંચકો, ચકલીનો હિંચકો. The tower clock in the જૂના બાજાર is very old. ટાવર ક્લોક હતી, આપણે ચિત્રમાં જોઈને જેમ ટાવર ક્લોક હતી. ક્યાં હતી? તો કે જૂના બાજારની અંદર એક ટાવર ક્લોક હતી. ઇઝ વેરી ઓલ્ડ. તે કેવી હતી? તે ખૂબ જ જૂની થઈ ગઈ હતી. જૂના બાજારની અંદર એક ટાવર ક્લોક હતી, તે ખૂબ જ જૂની થઈ ગઈ હતી. ઓલ્ડ એટલે વેરી ઓલ્ડ. એટલે ઓલ્ડ એટલે આપણે ઘરડું શબ્દ ન કરીએ, પણ અહીંનો શબ્દ શું થશે? જૂનું. All the 3 hands of the clock squirreled one day. All the 3 hands. hands એટલે આપણે હાથ નથી કહેતા અહીંયા, પણ hands એટલે શું કહેશું? કાંટા. ઘડિયાળના જે 3 એટલે 3, hands એટલે કાંટા. of the clock ઘડિયાળના 3 કાંટા છે. squirreled એટલે ઝઘડિયા. squirreled એટલે શું થાય? બાંધવું, ઝઘડવું. one day એટલે એક દિવસ. એક દિવસ ઘડિયાળના 3 કાંટા ઝઘડવા લાગ્યા, અંદર અંદર બાંધ્યા. the thin hand said. thin એટલે પાતળું. થીન એટલે શું થાય? પાતળું. તો ઘડિયાળમાં સૌથી પાતળો કોણ હોય? તો આપણને ખબર છે ઘડિયાળમાં સૌથી પાતળું હોય તે સેકન્ડ કાંટો હોય. એટલે થીન એટલે શું થાય? સેકન્ડ કાંટો. ધ થીન હેન્ડ શાઉટેડ. કેવી રીતે બાંધ્યા? હું બાંધ્યા બધાય? તો કે જે સેકન્ડ કાંટો હતો એને શાઉટેડ એટલે બૂમ પાડી. આઈ એમ વેરી ફાસ્ટ. બધા એમ કે હું તો તમારા બધાથી ઝડપી છું, કે હું બહુ ઝડપી હાલું છું એમ કે. The long head screamed. screamed એટલે ચીસ પાડવી. long head એટલે આ તો long એટલે લાંબુ. long head એટલે લાંબો. તો બધાયથી લાંબો કયો કાંટો હોય? તો આપણને ખબર છે મિનિટ કાંટો હોય. એટલે long head એટલે કયો આવશે? આપણે એને શું કહેશું? મિનિટ કાંટો.
નાનકડો છે સેકન્ડ કાંટો તો આપણને ખબર છે ફટફટ 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 હાલવા જ માંડે, એટલે એ કે હું તો તમારા બધાથી હું બહુ ઝડપી છું, બધાથી ફાસ્ટ છું, હું તો કેટલા ચક્કર મારી લઉં છું ઘડિયાળના. એટલે પછી એ બોલ્યો એટલે મિનિટ કાંટો બોલ્યો, લોંગ હેન્ડ મિનિટ કાંટો સ્ક્રીમ, એને એક ચીજ પાડી, બટ આઈ એમ નોટ વેરી સ્લો. એ કે જો ભાઈ તું કે આઈ એમ નોટ વેરી સ્લો, હું પણ કાંઈ બહુ ધીરો નથી, કે તું એમ કે હું ઝડપી હાલું છું, હું કાંઈ ધીરે ધીરે નથી હાલતો, કે હું હાલું જ છું. એ કે ધ શોર્ટ હેન્ડ નોડેડ. નોડેડ એટલે માથું ધોળાવ્યું, શોર્ટ એટલે ટૂંકો. તો સૌથી નાનો ટૂંકો કયો હોય તો આપણને ખબર છે કે એ એટલે કયો કાંટો આવે, તો કે કલાક કાંટો. કલાક કાંટાને ઇંગ્લિશમાં શોર્ટ હેન્ડ કહેવાય, મિનિટ કાંટાને લોંગ હેન્ડ કહેવાય, અને સેકન્ડ કાંટાને થીન હેન્ડ કહેવાય છે. ધ થીન હેન્ડ સેડ. ઓલા કાંઈ નો બોલ્યો કલાક કાંટો, તો આ કોણ છે થીન હેન્ડ, એટલે આપણને ખબર છે સેકન્ડ કાંટો. સેઝ પાછો બોલ્યો, યુ આર રન આફ્ટર મી. કે તું ઝડપી તો દોડસ, પણ એ કે ક્યાં દોડસ, મારી પાછળ હાલે છે, કે મારા જેટલો ઝડપથી હાલે છે, કે હું આખું ચક્કર પૂરું કરું ને ત્યારે તું એક જરાક હાલે છે, કે તું એમ કે હું હાલું છું પણ તું કેવા મારી પાછળ હાલે છે, કે મારાથી ઝડપથી તું હાલી નથી જતો. તો લોંગ હેન્ડ સેડ. લોંગ હેન્ડ એટલે આપણે ખબર છે મિનિટ કાંટો, એટલે મિનિટ કાંટાએ શું કીધું, નો આઈ હેવ માય ઓન સ્પીડ. એ કે ના મારી સ્પીડ છે, કે હું મારી સ્પીડે હાલું, હું તારી જેમ દોડવા માંડું તો ઘડિયાળમાં કે આખું બધું વિખાઈ જાય, કે હું કે મારી સ્પીડે હાલું છું, તારી જેમ હાલું નહીં, કારણ કે હું મિનિટ કાઢું છું. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ. તોય કલાક કાંટો કંઈ બોલ્યો નહીં, કે ભેલા બે બધાય બતાય, કે એ તો શાંત બેઠો હતો. ધ થીન હેન્ડ ટિક-ટોક. કલાક કાંટો છે, પાછું બોલવાનું ચાલુ રાખ્યું, પાછું બોલ્યો, હું બોલ્યો, આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. એ કે હું તો એ કે કેમાં યુઝફુલ એટલે ઉપયોગી છું, સાયન્સ એટલે વિજ્ઞાન અને સ્પોર્ટ્સ એટલે રમતગમતમાં. એ કે હું વિજ્ઞાન અને રમતગમતની જે હોય એમાં મારો ઉપયોગ કરે છે. રમતમાં તમને ખબર હોય ક્લોક હોય છે, આપણા મોબાઈલની અંદર એક ક્લોક હોય છે જે કાઉન્ટ કરે છે, એટલે કે મને તો વિજ્ઞાન અને રમતની જે હોય એમાં હું તો બહુ ઉપયોગી છું, એમાં મારી જ જરૂર પડે, એમ કંઈ કલાકનું બોલવું ન હોય. કે ધ લોંગ હેડ ટિકટોક. એ બોલ્યો એટલે વળી પાછો મિનિટ કાંટો એ બોલ્યો, આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ. કે તું તો બે જ વસ્તુમાં ઉપયોગી છે, હું તો બધાય માટે ઉપયોગી છું, કે મારો તો ઉપયોગ બધાય કરે. નાવ ધ શોર્ટ હેડ વોઝ એંગ્રી. આ બે ક્યારના બાદે છે. હવે શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો, વોઝ એંગ્રી એટલે કેવો થઈ ગયો, ગુસ્સે થઈ ગયો. ક્યારના કે બે જણા બોલ કરે છે, બંધ નથી થતા, એંગ્રી એટલે કલાક કાંટો ગુસ્સે થઈ ગયો. અત્યાર સુધી કંઈ બોલતો નહોતો, પણ હવે મગજ વયો ગયો. કે સ્ટોપ યોર નોઇઝ. સ્ટોપ એટલે બંધ કરો, યોર નોઇઝ કે તમારા બાંધવાનું બંધ કરો, અવાજ બંધ કરો. એ કે અને પછી ખીજાણો તો બહુ મગજ ગરમ થઈ ગયો, એટલે શું કીધું, હી કિક્ડ હાર્ડ. અને શું કર્યું એણે, કિક્ડ એટલે લાત મારી દીધી, હાર્ડ એટલે જોશથી, ને એટલો બધો ખીજાણા કે ઓલા બે જણાને કે લાત મારી દીધી. ધ થીન એન્ડ લોંગ હેન્ડ્સ ફેલ ડાઉન. બેને એક લાત મારી એટલે શું થયું, તો કે ધ થીન હેન્ડ્સ એન્ડ લોંગ હેન્ડ્સ, જે ઓલા કલાક કાંટે બેને એક લાત મારી દીધી, એટલે જે સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો હતો ફેલ ડાઉન. બે શું થયું, બે ઘડિયાળમાંથી નીચે પડી ગયા. ઘરના ચક્કરની અંદર હોય તેમાંથી ઓલા પાટું હોય એટલે બે કાંટા નીચે પડીને ખરી ગયા. કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. કોને પહેલા ખબર પડી, કાનજીભાઈએ આ વસ્તુ પહેલા નોટિસ કરી. શું વસ્તુ નોટિસ કરી, કે ઘડિયાળની અંદરથી સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો છે તે ખરી ગયા છે અને પડી ગયા છે, ખાલી કલાક કાંટો જ છે. આ વસ્તુ કોને પહેલા નોટિસ કરી, કોને પહેલા દેખાણી, તો કે કાનજીભાઈને આ વસ્તુ પહેલા દેખાણી. આપણને સવાલ જવાબમાં આવશે જ આ કાનજીભાઈ નોટિસ ધીસ ફર્સ્ટ. હી લુક અપ. એને કેમ ખબર પડી કે ભાઈ ઘડિયાળના કાંટા છે નીકળી ગયા છે, અંદર ઘડિયાળના કાંટા નથી, તો કેવી રીતે ખબર પડી, તો કે હી લુકડ અપ. તેણે ઉપર જોયું હતું. શું કામ જોયું હતું, ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. ટુ સેટ એટલે ટાઈમસર કરવા, રિસ્ટ વોચ એટલે કાંડા ઘડિયાળ. ખાલી વોચ કહીએ તો હાલે આપણને ખબર પડી, વોચ કહીએ એટલે કાંડા ઘડિયાળની જ વાત કરે છે, તોય પણ અહીંયા રિસ્ટ વોચ લખ્યું છે. રિસ્ટ વોચ એટલે શું થાય, તો કે કાંડા ઘડિયાળ. કાનજીભાઈને કેમ ખબર પડી કે ભાઈ કાંટા નીકળી ગયા છે, તો કે તેણે ઉપર જોયું તો શું કામ, તો કે પોતાની ઘડિયાળનો ટાઈમ આડાવડો થઈ ગયો, બંધ પડી ગઈ છે, તો પાછી ટાઈમ સેટ કરવા માટે કાનજીભાઈએ ટાવર ઘડિયાળ પ્રમાણે પોતાના ઘડિયાળનો ટાઈમ સેટ કરવા પ્રમાણે ઉપર જોયું હતું. એટલે એને ખબર પડી કે ઘડિયાળના કાંટા તો નીકળી ગયા છે. ખબર પડી એટલે એને શું કર્યું, તો કે હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી. એને ખબર પડી ગઈ કે ભાઈ આ ટાવર ક્લોક છે એના કાંટા નીકળી ગયા, એટલે તેને કોને કીધું, સીધી જે મ્યુનિસિપાલિટી હોય, નગરપાલિકા હોય, ત્યાં કીધું કે ઘડિયાળના કાંટા તો પડી ગયા છે. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ એટલે બદલી નાખવું. ઈટ કોને બદલી નાખી, તો આપણને ખબર છે
કઈ ઘડિયાળની વાત કરે છે એને બદલી નાખી. કેની આરે? તો કે વિથ અ ડિજિટલ ક્લોક. નગરપાલિકા વાળાએ આવીને શું કરી નાખ્યું? તો કે ઘડિયાળને, તો જૂની ઘડિયાળ થઈ ગઈ હતી, કાંટા હવે તો પડી ગયા હતા, એટલે ઘડિયાળને બદલી નાખી અને એની જગ્યાએ કઈ ઘડિયાળ મૂકી દીધી? તો કે ડિજિટલ ક્લોક, ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. ડિજિટલ ઘડિયાળ કોને કહેવાય? તો કે આપણે આંકડા બતાવે, 2 ને 32 ને 2 ને 33 ને 1 ને 30 ને એવા આંકડા બતાવે, એને શું કહે? ડિજિટ બતાવે, એટલે એને ડિજિટલ ઘડિયાળ મુકાય. નવી ટેકનોલોજી વાળી કાંટાવાળી કાઢી અને નવી ટેકનોલોજી વાળી મસ્ત ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. ઘડિયાળ તો ડિજિટલ ક્લોક વાળી મૂકી દીધી, પણ હવે વાંધો કોને આવ્યો? તો કે હવે ચકલીને વાંધો આવી ગયો. પણ ધેન એટલે પછી અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર. જે ચીફ ઓફિસર હોય મ્યુનિસિપાલિટીનો, ત્યાં એક ચકલી ગઈ. શું વાંધો હતો એને? તો કે ઇટ કમ્પ્લેન. ત્યાં જઈને એણે ફરિયાદ કરી. શું ફરિયાદ કરી? વેર ઇઝ માય સ્વિંગ. એ કે ઘડિયાળમાં તો મેં મારો હિંચકો બાંધ્યો હતો, મારો સ્વિંગ ક્યાં, મારો હિંચકો કેમ ગયો? એ કે વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે. હવે હું કેની ઉપર બેસી શીખે? સિંગ એન્ડ પ્લે. હવે હું કેની ઉપર બેસીને ગીત ગાઈશ અને રમી શીખે? મારો હિંચકો વયો ગયો, ઘડિયાળના કાંટા હતા તો એની પર મારો હિંચકો બાંધતી, બેસતી, રમતી. હવે કાંઈ ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી તો હું ક્યાં બેસીશ કે રમીશ? એક્ટિવિટી નંબર 3, જૂથમાં કામ કરો, વાર્તાના આધારે જોડકા જોડો. આપણે અહીં જોડકા આપ્યા છે, આપણે આગળની વાર્તા વાંચી એને અનુરૂપ જોડકા છે તો આપણે જોડવાના છે. પેલું છે શોર્ટ હેન્ડ. તો બી માંથી આપણે ગોતવાનું છે કે શોર્ટ હેન્ડે શું કીધું તું? તમે પેલું છે વેર આર માય હેન્ડ્સ ઓફ ધ ક્લોક, આયરન ફાસ્ટ, તો એ નહોતું બોલ્યું. આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, એ નથી બોલ્યું. ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ. પછી આઈ શાઉટેડ સ્ટોપ ધ નોઇઝ, કોણ બોલ્યું? તો આપણને ખબર છે એ શોર્ટ હેન્ડ બોલ્યો તો બે બાદતા હતા એટલે આની આયરાને જોડવાનું છે. પછી લોંગ હેન્ડ, મિનિટ કાંટો શું બોલ્યો તો ઓલાએ કીધું હું બહુ મહત્વનો છે, તો એણે કીધું કે આઈ એમ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. પછી થીન હેન્ડ, તો આપણને ખબર જ છે શરૂઆતમાં બોલ્યો કે હું તો બધાયથી ઝડપી આલું છું, આયરન ફાસ્ટ. સ્પેરો ડિજિટલ ક્લોક જોઈ તો સ્પેરોએ બોલ્યું કે વેર ધાર હાથ ધ હેન્ડ્સ. મારા કે હાથ ક્યાં ગયા? હું તો એની ઉપર કાંટા હલતા તો એની ઉપર બેસીને તો એને મજા આવતી, હિંચકા ખાતી હતી, ગોળ ગોળ ફરતી હતી, એટલે ત્યાં બાંધવા ગઈ સ્પેરો. કાંજીભાઈ શું જોયું કે ઘડિયાળ કામ કરતી નથી, કાંટા તો ખરી ગયા છે, એટલે ધ ક્લોક ઇઝ નોટ વર્કિંગ, ઘડિયાળ કામ કરતી નથી. નેક્સ્ટ, નીચે આપેલા વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી 10 સ્પેરો સિંગ વાર્તા બને. જૂથમાં કામ કરો. આપણને વાક્ય આપ્યા છે, કેવા થઈ ગયા છે? આડાવડા થઈ ગયા છે. આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. એડોપ્ટેડ એટલે સ્વીકારી. ધ મ્યુનિસિપલ નગરપાલિકા વાળાએ નવી ટેકનોલોજી સ્વીકારી. શું કામ? તો કે ઘડિયાળ, ઓલા કાંટાવાળી ઘડિયાળની બદલીમાં ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટાએ બેયને મિનિટ કાંટા અને સેકન્ડ કાંટાને કિક મારી દીધી. ધ સ્પેરો કમ્પ્લેન્ટ વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ. ચકલીએ કમ્પ્લેન કરી, કામ તમારો હિંચકો લઈ ગયા કે. ધ થીન હેન્ડ ડિક્લેર ધેટ ઇટ વર્ક્સ મોર. સેકન્ડ કાંટાએ કીધું કે હું બધાયથી વધારે કામ કરું છું, કારણ કે હું તો દિવસમાં કેટલી વાર આમાં ફેર્યા કરું છું. બધાયથી વધારે કામ કોણ કરે છે કે હું કરું છું. ધ લોંગ હેન્ડ ક્લેમ્ડ. મિનિટ કાંટાએ કીધું કે ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, કે હું મારું મહત્વ બધાયથી વધારે છે. તો વાક્ય આડાવડા છે તો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો પેલું વાક્ય શું આવશે? તો ધ થીન હેન્ડ ડિક્લેર ધેટ ઇટ વર્ક્સ મોર. પહેલા બાંધવાની શરૂઆત એણે જ કરી હતી, એટલે પેલું વાક્ય આવશે. એ બોલ્યો એટલે પછી મિનિટ કાંટો બોલ્યો કે ધ લોંગ હેન્ડ ક્લેમ ધેટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પછી મિનિટ કાંટાએ કીધું કે મારો હું વધારે મહત્વનો છું તમારા બે કરતા. પછી ત્રીજું, બે જણા બાંધવા માંડ્યા એટલે કલાક કાંટાએ શું કર્યું? તો કે ધ શોર્ટ હેન્ડ કિક્ડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. કલાક કાંટા છે બે બાંધતા હતા એટલે બેને કે કિક મારી દીધી. પછી શું આવ્યું? તો કે એની બદલીમાં ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ અ ન્યૂ ટેકનોલોજી. મ્યુનિસિપાલિટીએ શું કરી? ઘડિયાળના કાંટા હમા કરવાની બદલીમાં શું કર્યું કે નવી ટેકનોલોજીવાળી ડિજિટલ ઘડિયાળ મૂકી દીધી. એટલે શું કર્યું? તો કે ચકલી કમ્પ્લેન કરવા ગઈ. ધ સ્પેરો કમ્પ્લેન વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ. એટલે ચકલીએ કીધું કે કાં તમે મારો હિંચકો લઈ લીધો. તો વાક્ય છે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી અને પહેલેથી પાછા લખી લેવાના છે ક્રમ પ્રમાણે. એક્ટિવિટી નંબર 4, નીચેનો સંવાદ વાંચો અને તે પરથી તમારી ઘડિયાળ બનાવો. અહીંયા આપણને પ્રોજેક્ટ વર્ક આપ્યો છે. કેનો છે પ્રોજેક્ટ? તો કે ઘડિયાળ બનાવવાનો. આજ હું આખું સમજાવીશ અને પછી તમારે આ રીતે તમારી ઘડિયાળ જો તમારે બનાવવી હોય તો તમે ઘડિયાળ બનાવી શકશો. ખુશી સેઝ મમ્મી આઈ વોન્ટ ટુ મેક અ ક્લોક. ખુશી છે એના મમ્મીને કહે છે કે મમ્મી કે
આઈ વોન્ટ ટુ મેક એટલે બનાવીશ, અ ક્લોક એટલે ઘડિયાળ, કે મારે ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન સેઝ, એના મમ્મીનું નામ શું હતું? ભારતીબેન. એણે કીધું ફોર સ્કૂલ પ્રોજેક્ટ, કે શું કે સ્કૂલમાં પ્રોજેક્ટ માટે તારે બનાવી છે ઘડિયાળ, કે ખુશી સેઝ યસ મમ્મી, કે હા મમ્મી, કે વોટ આર ધ થિંગ્સ વી નીડ, તો એના મમ્મીને પૂછે તો આપણે ઘડિયાળ બનાવી તો આપણે નીડ એટલે જરૂરિયાત, તો આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કે ભારતીબેન સેઝ વી નીડ કાર્ડ શીટ એન્ડ સીઝર્સ, આપણે એક કાર્ડ શીટ એટલે પુઠ્ઠાની જરૂર પડશે, એન્ડ સીઝર્સ અને કાતરની જરૂર પડશે ઘડિયાળ બનાવવા માટે. વી કેન યુઝ ધ કવર ઓફ એન ઓલ્ડ નોટબુક, પુઠ્ઠા માટે આપણે કેનો ઉપયોગ કરશું? ઓલ્ડ નોટબુક એટલે આપણે જૂની જે નોટના પુઠ્ઠા હોય તેનો આપણે ઉપયોગ કરશું. ખુશી સેઝ હિયર આર ધ નોટબુક કવર, એના મમ્મીને કહે છે આ નોટબુકનું કવર આ રહ્યું, જૂનું નોટબુકનું પુઠ્ઠું આ રહ્યું, કે એન્ડ ધ સીઝર અને આ કાતર રહી, કે આઈ લાઈક અ સ્ક્વેર ફેસ્ડ ક્લોક, ઘડિયાળ આપણને ખબર છે લંબગોળ હોય, ગોળ હોય, ચોરસ હોય, તો આણે શું કીધું? મારે કેવી ઘડિયાળ બનાવી? સ્ક્વેર એટલે ચોરસ. મને ઈ કે ચોરસ ફેસ વાળી ઘડિયાળ ગમે છે, મારે કે ચોરસ ઘડિયાળ બનાવવી છે. ભારતીબેન કે ફાઇન, કે સારું, કે ધેન કટ ધ કાર્ડ ઇન ધ સ્ક્વેર શેપ, તો એ કે તારું કાર્ડ છે ને તું ચોરસ શેપમાં કાપી લે. યુઝ અ સ્કેલ ડિયર, સ્કેલ એટલે ફૂટપટ્ટી, અને કાપવા માટે કેનો ઉપયોગ કરજે? માપ લઈને ફૂટપટ્ટીનો ઉપયોગ કરજે, બાકી ચોરસ થઈ જશે, ત્રિકોણ થઈ જશે ને એના કરતાં માપ લઈને કાપજે, કે ખુશી સેઝ ઓકે મમ્મી, કે 15 સેન્ટીમીટર ફોર ઈચ સાઈડ, ચોરસ બનાવવું છે એટલે આપણે ખબર છે ચારે બાજુ સરખી હોય, એટલે કે બધી સાઈડ 15 સેન્ટીમીટર લેવાનું છે. ભારતીબેન સેઝ ધેટ ફાઇન, કે નાવ ડિસાઇડેડ ધ સેન્ટર ઓફ ધ સ્ક્વેર એન્ડ માર્ક ઇટ વિથ અ પેન્સિલ, હવે કે બધી સાઈડ ચોરસ કપાઈ ગયું, હવે હું નક્કી કરી કે પહેલા એનું સેન્ટર નક્કી કરી, કે કેન્દ્ર નક્કી કર, અને એમાં પેન્સિલથી માર્ક કર, કારણ કે આપણે ત્યાં કાંટા ચોટાડવાના છે, તો કાંટા ક્યાં હોય? તો કે ઘડિયાળની સેન્ટરમાં હોય છે, એકદમ મધ્યમાં હોય છે. ખુશી સેઝ ઓકે, કે બરોબર છે, બટ વોટ અબાઉટ ધ હેન્ડ્સ, પણ કે તમારી વાત સાચી, પણ કે આપણે કાંટા કેમ બનાવશું? કે ઘડિયાળના, કે મેં પોઈન્ટ તો કરી લીધો, હવે કાંટા માટે આપણે શું કરશું? કે ભારતીબેન સેઝ યુઝ ધ વેસ્ટ ડિયર, એ ક્યારેક તારા પુઠ્ઠાનો જે કચરો નીકળ્યો છે એનો ઉપયોગ કરી, કે કટ ધેમ વિથ વન સાઈડ એરો, એને એક સાઈડ તીરની જેમ કાપી લે. તીરમાં કેમ અણી હોય? એમાં આપણે ઘડિયાળના કાંટામાં આગળમાં અણી હોય, એવી રીતે કે વેસ્ટ છે એમાંથી ઝીણી ઝીણી લાઈન છે એમાંથી એરો જેવું કાપી દે, કે ડુ નોટ ફોરગેટ, ભૂલતી નહીં, કે વી નીડ 3 હેન્ડ્સ, એક કાપતી નહીં, આપણને ખબર છે કે ઘડિયાળમાં 3 કાંટા જોઈએ, એટલે ભૂલા વગર 3 કાંટા એવી રીતે કાપી લે, એક મોટો, એક પતલો, એક નાનો, એવી રીતે કાપી લે. ખુશી સેઝ ઓ યસ મમ આઈ નો, કે હા મને ખબર છે. અ મિનિટ હેન્ડ એન્ડ અવર હેન્ડ એન્ડ અ સેકન્ડ હેન્ડ, મને ખબર છે 1 મિનિટ કાંટો, 1 કલાક કાંટો અને 1 સેકન્ડ કાંટો કાપવાના છે. ભારતીબેન સેઝ ધેટ્સ કરેક્ટ, કે હા એ વાત તારી સાચી છે. HOUR અ બોલાય છે, સ્વર છે એટલે આગળ આર્ટિકલ એન લગાડ્યો છે. ખુશી સેઝ હેન્ડ્સ આર રેડી, ખુશીએ કીધું હવે તો કે આ થઈ મારે કાંટા બની ગયા છે. નાવ ટાઈમ ટુ માર્ક ધ ટાઈમ, હવે આપણે સમય માર્ક ધ ટાઈમ, હવે આપણે ઘડિયાળમાં સમય લખવાનો છે, 12 1 2 3 4 5 6, બાકી ખબર કેમ પડે કેટલા વાગ્યા છે? ભારતીબેન સેઝ યસ, કે ફર્સ્ટ માર્ક ધ પોઈન્ટ ફોર 3 6 9 12, કે હા કે ઘડિયાળ બનાવી તો પહેલા તમારે ચોરસ ઘડિયાળ છે તો 12, પહેલા કે તું 3 વગાડી દે, 6 વગાડી દે, 9 અને 12 કરી નાખ, પછી જે જગ્યા વધે એમાં બે આંકડા આપણે લખી નાખશું. કે ગુડ, નાવ માર્ક ધ પોઈન્ટ ફોર ધ રેસ્ટ ઓફ ધ નંબર, હવે કે જે નંબર વધ્યા છે બીજા બધા એ તું લખી નાખ. ખુશી સેઝ વોટ કેન આઈ ડુ ટુ કીપ ધ હેન્ડ્સ મૂવિંગ, એ કે કાંટા તો ચોંટાડી લીધા, હવે કે એકને એક ટાઈમ તો નહીં બતાવે, કાંટાને મૂવિંગ એટલે કાંટાને હલનચલન કરવા માટે મારે શું કરવું? એ કે ભારતીબેન સેઝ ધેટ એ ગુડ ક્વેશ્ચન, કે બહુ સારો સવાલ છે. એ કે યુ ગેસ ફર્સ્ટ, પેલા તો વિચારજો એ કાંટા કઈ ગુંદરથી ચોંટાડી તો ન દોવી, કે કાંટામાં આપણે હલાવવા તો પડશે ને. ખુશી સેઝ અ પિન, થોર્ન, વોટ એલ્સ, એ કે હા એના માટે એક ટાંચણી જોશે કાંટાને ચોંટાડવા માટે, કે બીજું શું જોશે? ભારતીબેન સેઝ અ સ્ક્રૂ ઓલ્સો, આપણે એક સ્ક્રૂની જરૂર પડશે. કે ખુશી યસ અ સ્ક્રૂ, ઓહ વાવી, કે માય ક્લોક ઇઝ રેડી, પેલા એને સ્ક્રૂથી ઉમાં કાણા પાડી લીધો પુઠ્ઠામાં અને ટાંચણીની મદદથી 3 કાંટા એમાં ચોંટાડી લીધા. ભારતીબેન કે વેલ ડન ડિયર, કે નાવ યુ કેન ડેકોરેટ યુ એઝ યુ વિશ, હવે તને જેવી રીતે પસંદ આવે એવી રીતે તારી ઘડિયાળને ડેકોરેટ કરી લે, શણગારી લે. કે ખુશી સેઝ યા, કે
મમ્મા હિયર ઇઝ અ પોએમ આઈ લર્ન એટ ધ સ્કૂલ, કે મને અત્યારે એક સ્કૂલની ખુશ થઈ ગઈ એટલે કે આપણે ઘણી વખત ગીત યાદ આવી જાય છે કે મને સ્કૂલમાં ગવડાવી એક પોએમ યાદ આવી ગઈ છે કે લિસન એન્ડ સિંગ વિથ મી, કે ધ ન્યૂ કાર્ડ ક્લોક વિથ અ ફ્રેન્ડલી ફેસ. આપણને ગમે એવા જેવા ફ્રેન્ડલી ફેસ એટલે જેવો આપણને ઘડિયાળ ગમે એવી રીતે આપણે કાર્ડબોર્ડથી આપણે ઘડિયાળ બનાવી છે. મેક અવર ક્લાસ અ હેપી પ્લેસ. અને કેવી લાગે છે તો કે આપણું ઘર અથવા ક્લાસ છે ઘડિયાળથી કેવું લાગે છે, જાણ કે એકદમ મસ્ત જગ્યા હોય, ઘડિયાળ ચોંટાડી હોય તો જગ્યા કેવી એકદમ સુંદર લાગે છે. ઇટ ટિક્સ એન્ડ ટોક ટુ અસ ઓલ ડે. ટીક 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 અવાજથી આપણને એવું લાગે છે કે જાણે આખો દિવસ આપણી સાથે વાતો કરે છે. નો મેટર ઇફ વી વર્ક ઓર પ્લે, આપણે કામ કરતા હોય કે રમતા હોય એને કાંઈ ફેર પડતો નથી.